હલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? સ્વાગત છે તમારું. તો મિત્રો, આજે આપણે ધોરણ 9ના વિષય વિજ્ઞાનની અંદર આપણો 9મો પાઠ ગુરુત્વાકર્ષણ એની અંદર આગળ જોવાના છે. બરાબર. તો આજનો આપણો ટોપિક છે જે બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત ટોપિક છે, જેનું નામ છે ધક્કો અને દબાણ. બરાબર. અહીંથી આપણું જે ચેપ્ટર છે થોડુંક અલગ સાઈડ જઈ રહ્યું છે, અલગ સાઈડ જાય છે. આપણે આટલી ગુરુત્વાકર્ષણ વિશે સમજ્યા. હવે અહીંથી આપણું ચેપ્ટર થોડુંક અલગ મોડ લે છે. તો જોઈએ આપણે આપણો ઇન્ટરેસ્ટિંગ ટોપિક ધક્કો અને દબાણ. ધક્કાને ઇંગ્લિશમાં કહેવાય થ્રસ્ટ અને દબાણને કહેવાય પ્રેશર. થ્રસ્ટ એન્ડ પ્રેશર. તો આપણે દબાણ સમજતા પહેલાં આપણે ધક્કા વિશે સમજી લઈએ, કારણ કે જે દબાણ છે એ ધક્કા જોડે શું ધરાવે છે? સંબંધ ધરાવે છે. બરાબર. એટલે આપણે પહેલાં ધક્કાને સમજી લઈએ કે ધક્કો એટલે છે શું. ધક્કો એટલે આપણે કોને ધક્કો મારે એ ધક્કો નહીં છે, એવી રીતનો જ પણ થોડુંક અલગ છે. તો ધક્કો કહેવાય કોને? કે ધક્કો એને કહેવાય કે ધક્કો શું છે? એક પ્રકારનું બળ છે. ધક્કો શું છે? એક પ્રકારનું બળ છે. પાછળના લેક્ચરોની અંદર, પાછળના ચેપ્ટરોની અંદર આપણે સમજી ગયા છીએ કે બળ શું છે. તો જે ધક્કો એક પ્રકારનું બળ છે, એવું બળ કે જે કોઈ સપાટીને લંબ લાગે છે. લંબ એટલે શું? લંબ એટલે 90 અંશના ખૂણે. જેમ કે સમજો અહીં કને કે માની લો કે આ સપાટી છે, આ સપાટી ઉપર આવી રીતે બળ લાગે છે, તો આને લંબ કહેવાય. આવી રીતે ધારો કે આ માર્કર છે, અહીંથી હું આમ કરી આમ બળ લગાડું છું, અહીંથી મારું છું, તો મેં એટલે બળ લગાડ્યું, તો આ જે બળ લગાડ્યું મેં લંબ લગાડ્યું. આવી રીતે જો તમે જુઓ કે આ સપાટી છે, આના ટી શેપ બને. આવે તો ટી શેપ બને કે ના બન્યો? અહીંથી તમે જુઓ, ધારો કે મેં બળ લગાડ્યું, બરાબર, ટી શેપ બન્યો, અંદર સમજી લો ટી શેપ બન્યો. તો અહીં કને આ જે ખૂણો બને ને એ 90 અંશનો બને, એને કહેવાય લંબ. 90 અંશનો ખૂણો બને એને શું કહેવાય? લંબ. એને શું કહેવાય? લંબ. આ બાજુ 90નો બને, બરાબર, બંને સેમ જ છે, આ બાજુ 90, આ બાજુ. તો એવું બળ કે જે કોઈ સપાટી ઉપર લાગી રહ્યું છે, એ સપાટીને એ જો લંબ હશે, તો એવા બળને આપણે નવું નામ આપ્યું. એ બળને આપણે નામ તરીકે ઓળખીશું ધક્કો. એને આપણે શું શેના તરીકે ઓળખીશું? ધક્કો. ધક્કો એ કંઈ નથી, એક પ્રકારનું બળ છે. એવું બળ કે જે સપાટીને શું લાગે છે? લંબ લાગે છે. હવે સપાટી આમ પણ હોઈ શકે છે, આ ધારો કે સપાટી છે, આને લંબ લાગે છે તો 90 અંશનો ખૂણો થઈ ગયો. અથવા આ સપાટી છે, આને લાગે છે તો 90 અંશનો ખૂણો થઈ ગયો. આમ લાગે 90 અંશનો ખૂણો, આમ લાગે 90 અંશનો ખૂણો, આમ ગમે એમ લાગે, પણ લંબ લાગવો જોઈએ. કહેવાનો અર્થ કે આવું તે ટી બનવો જોઈએ. ટી બને એટલે સમજી લેવાનું શું? એ લંબ હશે. બરાબર. ઓકે. તો એને શું કહીએ છીએ? ધક્કો કહે છે. ધક્કાની વ્યાખ્યા લખવી તો આપણે આવી રીતે લખી શકાય કે સપાટીને લંબ લાગતા બળને ધક્કો કહે છે. શું કહેવાય છે? થ્રસ્ટ ઇંગ્લિશમાં કહેવાય. ધક્કો કહે છે. બરાબર. એનું એકમ કહીએ તો એકમ સેમ ટુ સેમ બળ છે, એટલે એકમ એનું શું હશે? ન્યૂટન. એનું એકમ શું છે? ન્યૂટન. ન્યૂટનની સંજ્ઞા શું છે? એન. બરાબર. તો આપણે ધક્કો લખીએ કે બળ લખીએ, બને છે તો સેમ, પણ આ ધક્કો એવો પ્રકારનું બળ કે જે શું લાગે છે? સપાટીને લંબ લાગે છે. રાઈટ? ઓકે, સમજાઈ ગયું કે નહીં? બરાબર. બળ જો ઘણા પ્રકારના લાગે. જો અમુક બળ કેવા હોય કે જેમ કે જો સમજો કે જેની અંદર કેવું થાય છે? સપાટીને લંબ નથી લાગતા હોતા. સપાટીને લંબ લાગતા હોતા નથી. ગુરુત્વાકર્ષણ બળને તમે સમજો તો એ સપાટીને લંબ લાગતા જ નથી. સપાટીને લંબ લાગે ગુરુત્વાકર્ષણ બળને તમે જુઓ. અથવા તમે સમજી લો કે માની લો તમે બે વસ્તુ ખબર છે, ગુરુત્વાકર્ષણ બળ બે વસ્તુને આકર્ષે છે. તો આ બે વસ્તુ છે, એક આ વસ્તુ છે, એક આ વસ્તુ છે. અહીં કને બળ લાગે છે, ગુરુત્વાકર્ષણ બળ. તો ગુરુત્વાકર્ષણ બળ આમ જોવા જઈએ તો સપાટીને લંબ લાગે છે આવી રીતે, પણ અમુક બળો એવા છે કે જે લંબ લાગતા નથી. બરાબર. જે લંબ લાગતા નથી, એટલે એને આપણે ધક્કો કહી શકીએ. એની બધા ધક્કા હોતા નથી. બરાબર. રેડી?
ગુરુત્વાકર્ષણ બળ છે લંબ હોય છે એટલે એને આપણે ધક્કો ગણાવી શકીએ. એવું બળ કે જે શું લાગે છે, સપાટીને લંબ લાગે છે, તેને આપણે ધક્કો ગણાવી શકીએ. પણ ઘણા એવા બળો છે જે સપાટીને લંબ લાગતા નથી, એને આપણે ખાલી બળ તરીકે ઓળખી શકીએ છીએ. રાઈટ, ખાલી બળ. ગુરુત્વાકર્ષણ બળ છે, વિદ્યુત ચુંબકીય બળ છે, ઘણા બધા બળ છે. બરાબર, ઓકે. તો સમજીએ આપણે. તો એ થઈ જશે, શું થઈ જશે? આપણે ધક્કો થઈ જશે. ઓકે. તો ભાઈ આ ધક્કાનું રિલેશન દબાણ જોડે કઈ રીતે છે એ આપણે સમજીએ. ધક્કાનું રિલેશન દબાણ જોડે કઈ રીતે છે? ઓકે, તો જોઈએ. તો દબાણ શું છે? ધક્કો સમજાઈ ગયો? मान लो कोई बॉल है, હવે બોલને મેં આ રીતે શું લગાડ્યું? બળ લગાડ્યું. તો બોલ આ દિશામાં ગતિ થયું, તો એની સપાટીને લંબ થયું નહીં, સપાટીને લંબ થયું નહીં. બરાબર, એટલે ઘણા બળો હોઈ શકે છે. રાઈટ, ચલો. ઓકે, તો આપણે દબાણ વિશે સમજીએ કે દબાણ શું છે. તો દબાણને સમજતા પહેલાં આપણે એક વસ્તુ સમજી લઈએ કે દબાણ એક એવી વસ્તુ છે કે એ એક પ્રકારનો ધક્કો છે. દબાણ શું છે? એક પ્રકારનો ધક્કો છે. કેવો ધક્કો? એવો ધક્કો કે જે એકમ ક્ષેત્રફળ દીઠ લાગે. એકમ ક્ષેત્રફળ દીઠ જે ધક્કો લાગે એને દબાણ કહે છે. મતલબ કે દબાણ એ કંઈ નથી, દબાણ છે એ ધક્કો જ છે. અને ધક્કો શું છે? બળ છે. તો દબાણ એ શું છે? બળ છે. દબાણ શું છે? એક પ્રકારનું બળ છે. પણ એવું બળ, એવો ધક્કો એટલે બળ જ કહેવાય, સમજો. એવું બળ કે જે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતું. હવે એકમ ક્ષેત્રફળ એટલે શું? તો એકમ ક્ષેત્રફળને આપણે સમજીએ કે માની લો કોઈ વસ્તુ પર દબાણ લાગી રહ્યું છે, સપાટી પર દબાણ લાગી રહ્યું છે, આ સપાટી પર. તો એ સપાટીનું જો એની લંબાઈ કેટલી હોય? 1 મીટર હોય, 1 મીટર, અને એની પહોળાઈ 1 મીટર હોય, તો તમે આનું ક્ષેત્રફળ ગોતો તો કેટલું થાય? ક્ષેત્રફળ તો આવડે ને, લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 1 મીટર ગુણ્યા 1 મીટર શું થાય? 1 મીટર સ્ક્વેર થઈ જાય. થાય કે ના થાય? તો આનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર થયું. બરાબર, તો આનું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર થયું. તો આના ઉપર જે ધક્કો લાગે ને, કારણ કે સપાટીને લંબ લાગશે. માની લો માર્કરથી હું બળ આપું છું, તો આ સપાટી ઉપર જે બળ લાગશે, જેટલો ધક્કો લાગશે, એ ધક્કાને મેં નામ આપ્યું દબાણ. દબાણ મેં નામ કરી રીતે આપ્યું. ખાલી મેં એવી રીતે કે ધક્કો હતો, એ ધક્કો ક્ષેત્રફળ ઉપર લાગેલો છે, તો એને મેં નામ આપી દીધું દબાણ. પણ કેવા ક્ષેત્રફળ ઉપર? એકમ ક્ષેત્રફળ, એક ક્ષેત્રફળ. ઓકે. પણ હવે થાય છે અલગ. શું અલગ થાય છે? માની લો કે હવે ક્ષેત્રફળ વધી છે. માન લો એક એને શું થઈ ગયું? લંબાઈ માન લો માની લો અહીં કને લંબાઈ થઈ છે 2 મીટર, પહોળાઈ થઈ છે 2 મીટર. તો આનું તમે ક્ષેત્રફળ ગોતશો તો ક્ષેત્રફળ શું થશે? તો આનું ક્ષેત્રફળ થશે 2 ગુણ્યા 2 એટલે 4 મીટર સ્ક્વેર થશે. તો હવે માની લો કે આના ઉપર કંઈક ધક્કો લાગે છે આ ક્ષેત્રફળ ઉપર. તો આ ક્ષેત્રફળ પર માની લો ધક્કો લાગે છે 10 ન્યૂટન. કેટલો? સોરી 10 ન્યૂટન નહીં, 16 ન્યૂટન. 16 ન્યૂટન જેથી સારું રહેશે. 16 ન્યૂટન આના ઉપર ધક્કો લાગે છે. સમજો, આના ઉપર 16 ન્યૂટન ધક્કો લાગે છે. અહીં કે તો તમને ખબર પડી. માન લો અહીં 16 ન્યૂટન ધક્કો લાગે તો 1 મીટર સ્ક્વેર છે, એટલું જ્ઞાનનું ક્ષેત્રફળ છે. આના પર 16 ન્યૂટન ધક્કો લાગ્યો તો એ 16 ન્યૂટન ધક્કો જ આપણું શું થઈ જશે? 16 દબાણ થઈ જશે. શું થઈ જશે? 16 દબાણ થઈ જશે. ધક્કાને જ આપણે નામ આપી દીધું દબાણનું. પણ ક્યારે? જ્યારે એકમ ક્ષેત્રફળ હશે, એક ક્ષેત્રફળ હશે ત્યારે. પણ અહીં કને તમે જુઓ ક્ષેત્રફળ 4 થઈ ગયા. કેટલા થઈ ગયા? જો 4 થઈ ગયા ને, 1 2 આ 1 મીટર 1 મીટર એટલે આ એક છે આપણું નાનું. જો આ ભાગ અહીં કે નહીં ગયું તો 4 ભાગ થઈ ગયા. હવે હું આના પર બળ લગાડું છું 16 ન્યૂટન. તો ભાઈ રિઝલ્ટ શું થાય છે? અહીં કને તમે 16 ન્યૂટનનું બળ લગાડશો તો બળ વેચાઈ જશે, ધક્કો વેચાઈ જશે.
આ ચારેની અંદર વેચાઈ જશે તો આપણી વ્યાખ્યા મુજબ આપણી વ્યાખ્યા એમ કહે છે દબાણ કોને કહેવાય છે? દબાણ એ છે કે એકમ ક્ષેત્રફળ. તો અહીં કને તમે એક બોક્સની અંદર જેટલો ધક્કો એને ભાગ આવે છે, સમજો હું શું કહું છું. 4 બોક્સ છે, 4 બોક્સની અંદર માંથી હું ધક્કો આપું છું, ધક્કો આપું એમાંથી 4 બોક્સમાંથી દરેક બોક્સને જે ગમે તે એક, કારણ કે બધા એક છે, એક બોક્સને જેટલો ધક્કો ભાગ આવ્યો એને કહેશું આપણે દબાણ. કેમ? કારણ કે એકમ ક્ષેત્રફળ છે, એકમ નહીં હોય તો આપણે એકમ બનાવવું પડશે, કારણ કે મોટું છે, અહીં બે છે, તો ટોટલ 4 થયું. પણ આપણે તો 4 નહીં આપો તો એક જોઈએ છે ને, તો એક બનાવ્યું આપણે. તો એકને ભાગમાં શું આવે? જો બધાના હરખા ભાગ વેચાશે, 16ના 4 ભાગ કરો કેટલા થાય? 16ના 4 ભાગ 4 4 થાય, 4 4 2 4 3 12 ચોખ્ખું 16. તો અહીં કને 4 ન્યૂટન, આને પણ 4 ન્યૂટન ભાગ આવ્યો, આ ભાઈને 4 ન્યૂટન ભાગ આવ્યો, આને 4 ન્યૂટન આવ્યો, આને 4 ન્યૂટન આવ્યો અને આને 4 ન્યૂટન આવ્યો. તો એકમ ક્ષેત્રફળમાં કેટલો ધક્કો લાગ્યો? એકમ ક્ષેત્રફળમાં સર 4 ન્યૂટનનો ધક્કો લાગ્યો. તો આનું દબાણ થઈ જશે 4 દબાણ. કેટલું દબાણ થઈ ગયું? 4 દબાણ થઈ જશે. દબાણ આગળ હું તમને એકમ કહીશ શું છે, પણ ખાલી આટલું સમજી લો કેટલા દબાણ થયું? 4 દબાણ. આનાથી વિચાર થોડું અલગ હશે, તો આવી રીતે હોય. આ 3 મીટર, આ 3 મીટર, 3 ને 3 કેટલા થાય? 9 મીટર સ્ક્વેર. હવે આના પર દબાણ લાગે છે, માન લો 27. કેટલું લાગે છે? 27 દબાણ લાગે છે, બરાબર? 27 ન્યૂટન લાગે છે. કેટલું? 27 ન્યૂટન લાગે છે. હવે તમે આપણો નિયમ મુજબ દબાણ શું છે? એકમ ક્ષેત્રફળ પર કેટલું દબાણ લાગે છે? આ દબાણ તો અહીં લાગશે એટલે બધી જગ્યાએ હરખું જ લાગશે. હવે બધામાં ભાગ વેચાશે, 27ના ભાગ પાડશું આપણે. 27ના ભાગ પાડીએ તો શું શું આવશે? 3 આવશે. 3 3 2 6 3 3 9 3 4 12 3 15 3 6 18 21 3 24 3 9 27 બધા 3 3 આવશે. 3 3 ન્યૂટન આવશે કે નહીં આવે? તો બધી જગ્યાએ કઈ હશે? આટલે પણ 3 ન્યૂટન આવશે, આને પણ 3 ન્યૂટન મળશે, આને પણ 3, 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 આને પણ 3 3 3, બરાબર? 3 મળ્યા. તો આ જે એકમ ક્ષેત્રફળ છે એના ભાગમાં જે આવે ને એ ગમે લઈ લો, કારણ કે બધા સરખા જ છે. એકમ ક્ષેત્રફળના ભાગની અંદર જે આવે ને એ આપણું થઈ ગયું દબાણ. તો આ કરીને દબાણ થશે આપણું 3. કેટલું થશે? 3. કેટલું થશે? 3. ઓકે, તો આ થઈ ગયું દબાણ. હવે દબાણના આપણે સૂત્ર બનાવવા માટે થોડુંક હું તમને એક એક્ઝામ્પલ આપું છું, એ થોડુંક તમે સમજો. એના મદદથી આપણે દબાણનું સૂત્ર બનાવશું. રાઈટ? આ એક ઉદાહરણ રાખું. રેડી? તો હવે જો એક ઉદાહરણ આલું કે માની લો એક વર્ગની અંદર 18 કેરી છે. હું એક રૂમની અંદર ગયો, તમારા રૂમની અંદર આવીને મેં કીધું કે 18 કેરી મારી જોડે 18 કેરી છે. 18 કેરીમાંથી મને એવું ખબર પડી કે રૂમની અંદર ખાલી 3 છોકરા છે, બાકી બધા રિસેસમાં રમવા જતા રહે. તો મને ખબર પડી કે રૂમની અંદર 3 જણા છે, 3 વિદ્યાર્થી છે. 3 વિદ્યાર્થી લખી દે, ચાલો ભાઈ, બસ 3 વિદ્યાર્થી છે અને 18 કેરીઓ છે. તો હું અહીં કને એવું કહું છું કે એક વિદ્યાર્થી જેટલી કેરી ખાશે, હવે છે 18 કેરી અને બધા હરખી ખાશે, બરાબર? હરખા ભાગ પાડવાના. તો હવે એક વિદ્યાર્થીના ભાગમાં જેટલી કેરી આવશે ને એ થઈ જશે મારું દબાણ. રિયલમાં નહીં, પણ ખાલી તમે સમજો હું શું કહેવા માગું કે એક વિદ્યાર્થીના ભાગમાં જે આવશે, જેટલી કેરી આવશે એ મારું દબાણ. તો એ કને જુઓ, 3 વિદ્યાર્થીના ભાગમાં 18 કેરી. 3 મેં આ 3 વિદ્યાર્થીઓ 3 3 માટે 18 કેરી હતી. તો હવે મારે જોવું છે કે એક વિદ્યાર્થીના ભાગમાં કેટલી કેરી આવે છે. એક વિદ્યાર્થીના ભાગમાં કેટલી કેરી આવે છે? તો સર આ તો સિમ્પલ છે. શું? તો કરવાનું શું? તો કશું જ નહીં કરવાનું કે સર તમે 18 કેરીને 3 વડે ભાગાકાર કરી દો, બરાબર? એટલે તમે કરો કે ના કરો 18 કેરીને, કારણ કે 3 ભાગ પાડવાના છે ને. ભાગાકાર આવડે કે ના આવડે? ભાગાકારનો મિનિંગ જ શું? તમે ભાગ પાડી શકો ને, એટલે તો ભાગાકાર શીખવાડવામાં આવે છે. તો તમે 18ના 3 ભાગ પાડી દેશો અને જે તમારો જે જવાબ આવશે એ તમે સમજી લેશો કે આટલી કેરીઓ આવશે, બરાબર? તો 6 તરી 18, તો કેટલા તમારે 6 જવાબ આવ્યા. તો એક વિદ્યાર્થીને 6 કેરી મળશે. તો 6 તરી 18 થાય ને, 6 6 6 સરખા ભાગ પડી ગયા. તો એક વિદ્યાર્થીને 6 કેરી મળશે. તો 6 કેરી મળી તો 6 કેરી આપણે શું થઈ જશે? 6 દબાણ. શું થઈ જશે? 6 દબાણ. હવે આની મદદથી આપણે દબાણનું સૂત્ર કઈ રીતે લઈએ સમજો તમે.
અહીં કને તમે શું કર્યું, એક વિદ્યાર્થીનું શોધવા માટે તમે કર્યું શું, તો કે સર અમે કશું જ ના કર્યું, કે જે કુલ હતા 18 કેરી હતી, 18 કેરીને અમે શું કર્યું, 3 વડે ભાગી દીધા. આવી રીતે લખાય કે ના લખાય, લખાય કે ના લખાય, તમે જુઓ મેં શું કર્યું, 18 કેરી આવી રીતે લખાય કે ના લખાય, 18 ને અંદર ઉપર લખ્યા, આ 3 ને નીચે લખ્યા, લખાય કે ના લખાય, 18 કેરી ભાગ્યા 3. તો હવે તમે ભાગાકાર કર્યો, આને ભાગાકારનું નિશાન કહેવાય, લીટાને શું કહેવાય, ભાગાકારનું નિશાન કહેવાય, યાદ હશે 2/3, તો જે વચ્ચે લીટું આવે ભાગાકારનું નિશાન. તો અહીં 18 ભાગ્યા તમે 3 કર્યા, તો અહીં કને તમે શું કર્યું કે જે અહીં કને મેં કીધું એક વિદ્યાર્થી એટલે એકમ, એક વિદ્યાર્થી એટલે એકમ, એક વિદ્યાર્થી હતો. અહીં કને શેની સંખ્યા, વિદ્યાર્થીની સંખ્યા, શેની સંખ્યા, વિદ્યાર્થીની સંખ્યા. તો તમે જેને એકમ કરવા માંગો છો એ તમારે નીચે આવશે. સમજાય કે હું શું કહું, જેને તમે એકમ કરવા માગો છો એ નીચે આવશે, કારણ કે મારે એક વિદ્યાર્થીની જાણવું હતું. તો જેને તમે એકમ કરવા માગો છો એની સંખ્યા નીચે આવશે, અને એની સિવાય જે બાકીનું વધુ ઉપર આવશે. તો વધ્યું શું, 18 કેરી ઉપર. તો તમે આવી રીતે કરી, તમારો જવાબ શું આવી ગયો, 6 આવી ગયો. એટલે શું, તમે 18 ને 3 ને ભાગી દીધા, 6 તમારો જવાબ આવી ગયો. તો હવે આને આપણે આઈકન એપ્લાય કરવાનું છે, કઈ રીતે, તો તમારે આઈકને શું જોવાનું છે, તમારું જે ક્ષેત્રફળ છે, તમારું જે આઈકને કેટલું છે, બળ છે 16 બળ આવ્યું. હવે 16 બળના તમારે ભાગ પાડવાના છે 4. કઈ રીતે તમને ખબર પડી કે તમારે 4 જ ભાગ પાડવાના છે, કેમ 4 ભાગ પાડવાના છે? હવે તો તમને આવું આપેલું છે એટલે તમે 4 ભાગ પાડો છો, પણ ના આપેલું તો શું કરવાનું, તો ના આપેલું તો કંઈ વાંધો નહીં. આપણે કીધું એકમ ક્ષેત્રફળ, એકમ ક્ષેત્રફળ, તો જે એકમ હશે એ નીચે આવશે, જે એકમ હશે શું આવશે, નીચે આવશે, જે એકમ હશે શું આવશે, નીચે આવશે. તો દબાણનું સૂત્ર થઈ જશે, દબાણ જેને તમારે એકમ કરવાનું છે, તમારે જો વિદ્યાર્થીને તમે એક વિદ્યાર્થી કર્યો, તો અહીં કને આપણે દબાણને એક દબાણ કરવું છે, સોરી એક ક્ષેત્રફળ કરવું છે, તો ક્ષેત્રફળને નીચે લખી દેવાનું, સિમ્પલ. અને ઉપર વધ્યું શું, તો કે સર વધ્યું ધક્કો. આ થઈ ગયું તમારું દબાણનું સૂત્ર. દબાણ બરાબર ધક્કો અપન ક્ષેત્રફળ. ધક્કાને શું કહેવાય, બળ પણ કહેવાય, ખબર છે. દબાણ બરાબર ધક્કો છેદની અંદર ક્ષેત્રફળ. સમજાણું હું શું કહેવા માગું, સમજાણું કે ના સમજાણું? કંઈ કરીને મેં શું કર્યું, દબાણ બરાબર ધક્કો અપન ક્ષેત્રફળ. હવે તમે આ કરીને જો દબાણ આઈકન ઊભો થવાનું ટ્રાય કરવું. ધક્કો કેટલો છે, તો કે સર ધક્કો છે 16 ન્યૂટન. કેટલો છે, 16 ન્યૂટન. તો દબાણ બરાબર ધક્કો છે 16 ન્યૂટન, અને આઈકન આ કેસની વાત કરું છું, અને ક્ષેત્રફળ કેટલું છે, 4 છે, 4 છે. ચોખ્ખું 16 ભાગ પાડતા આવડે કે ના આપણે, દબાણ કેટલું થઈ જશે, 4. તો લખેલું તો છે 4, લખેલું કે નહીં લખેલું, 4. રેડી. તો આપણું આ સૂત્ર મળી ગયું. અહીં આપણને દબાણનું સૂત્ર કઈ રીતે મળ્યું, તો કે સર આ રીતે, કંઈ નહીં, ધક્કો છે. મને એક વસ્તુ સમજાવો કે દબાણ શું છે, દબાણ કશું જ નથી, એક પ્રકારનો ધક્કો છે, પણ એવો ધક્કો કે જે એક ક્ષેત્રફળના ભાગમાં આવે છે. તો એના ભાગમાં આવવા માટે ખાલી ક્ષેત્રફળ વડે ભાગી દો, તો એના ભાગમાં કેટલો ધક્કો આવ્યો આપણે ખબર પડી જશે. અહીં કને એવું હતું, કેરી છે, એક વિદ્યાર્થીના ભાગમાં કેટલી કેરી આવે છે, કેરીને આપણે 3 વિદ્યાર્થીની સંખ્યા વડે ભાગી દીધી. તો અહીં ક્ષેત્રફળ ઘણા બધા છે, ક્ષેત્રફળની સંખ્યા, ધક્કાને આપણે ક્ષેત્રફળની સંખ્યા વડે ભાગી દીધી. 4 જો ક્ષેત્રફળ 4 મીટર સ્ક્વેર, તો 4 ક્ષેત્રફળ કેવા છે, તો 4 આંકડા લખવાના. 5 આવે તો 5, 10 આવે તો 10, 20 આવે તો 20. બરાબર, એકમ બદલાશે. જો મીટર છે તો સેન્ટીમીટર થઈ શકે, થોડો એકમમાં ચેન્જ થશે, પણ એ પણ હું તમને સમજાવીશ. રાઈટ. તો આ થઈ ગયું આપણે દબાણનું સૂત્ર. હવે આપણે જઈએ દબાણના કન્સેપ્ટ ઉપરથી દબાણની વ્યાખ્યા ઉપર જોઈએ. બરાબર, પહેલાં કન્સેપ્ટ સમજ્યા, હવે વ્યાખ્યા જોઈએ આપણે, અને સૂત્ર જોઈએ, પછી એકમ જોઈએ. ચલો, ધક્કા વિશે તો ખબર પડી જ જોઈએ ને. રાઈટ. ચલો, તો આપણે જોઈએ દબાણ, જેને કે પ્રેશર. ઓકે, સેકન્ડ. સોરી, માઇક ન ઉડી ગયું, કંઈ વાંધો નહીં. ચાલો સ્ટાર્ટ કરીએ. તો આપણે સ્ટાર્ટ કરીએ દબાણ, જેને કહેવાય પ્રેશર. બરાબર. ચલો, તો દબાણની વ્યાખ્યા શું? તો દબાણની વ્યાખ્યા એ છે કે એકમ ક્ષેત્રફળ દીઠ, હવે તો ખબર પડવી જ જોઈએ બધી, બરાબર, એકમ ક્ષેત્રફળ
દીઠ લાગતા બળ કહીએ કે ધક્કો કહીએ, સેમ જ છે. લાગતા ધક્કાને શું કહે છે? દબાણ કહે છે. બરાબર. દબાણને પી વડે દર્શાવવામાં આવે છે. દબાણને પી વડે દર્શાવાય છે. બરાબર. બીજું દબાણનું સૂત્ર એનું કયું છે? તો દબાણનું સૂત્ર છે શું છે? દબાણ બરાબર ધક્કો, ધક્કાને બળ કહી દઉં છું અહીં તને, બળ છેદની અંદર ક્ષેત્રફળ. બરાબર. દબાણને હું દર્શાવું પી, તો પી બરાબર એફ અપોન ક્ષેત્રફળને શું કહેવાય? એ. તો આ શું થઈ ગયું? એનો સૂત્ર થઈ ગયું, જે આપણને કામ લાગશે. બરાબર. કેનું સૂત્ર થઈ ગયું? દબાણનું સૂત્ર થઈ ગયું. હવે દબાણનું એકમ આપણે જોઈ લઈએ. દબાણનું એકમ શું છે? એટલે જોયું એકમ. દબાણનો એકમ શું છે? તો એનો એકમ છે, યાદ રાખજો, ન્યૂટન. કઈ રીતે સમજો? અહીં કંઈ મસ્ત વસ્તુ કહો કે દબાણ આ બાજુ છે, દબાણ આ બાજુ છે. હવે એની આજુબાજુ શું છે? આ બાજુ સૂત્રમાં શું છે? બળ. બળનો એકમ શું હોય મને કહો? તો બળનો એકમ હોય સર ન્યૂટન. તો ન્યૂટન. પછી જો ભાગાકારનું નિશાન, તો અહીં ભાગાકાર. પછી શું છે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એકમ શું હોય? તો મીટર સ્ક્વેર. પણ અહીં કને ક્ષેત્રફળનો એકમ બીજો પણ હોઈ શકે છે. બીજો કયો હોઈ શકે? તો બીજો હોઈ શકે સેન્ટીમીટર સ્ક્વેર. ઘણી વખત સેન્ટીમીટર સ્ક્વેર હોઈ શકે, તો સેન્ટીમીટરને તમારે મીટરમાં ફેરવવાનું થશે. અથવા તો સેન્ટીમીટરમાં જો એમાં રાખેલું હોય તો સેન્ટીમીટરમાં તમારે રહેવા દેવાનું. રાઈટ. પણ મોસ્ટ ઓફલી તમારે શું કરવાનું? સેન્ટીમીટરમાંથી મીટરમાં ફેરવવાનું રહેશે. બરાબર. તો બીજો કયો એકમ હોઈ શકે? તો બીજો હોઈ શકે ન્યૂટન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. પણ જનરલી આ યુઝ થાય છે વધારે, આ ઓછું. બરાબર. આ સિવાય આનું બીજું પણ એકમ છે, એ જે એક વૈજ્ઞાનિક દ્વારા એના નામ પરથી રાખવામાં આવ્યું. એનું નામ છે પાસ્કલ. પાસ્કલ. એના ઉપરથી એનો એકમ છે PA. દબાણનો એકમ શું છે? પાસ્કલ. PA શું છે? દબાણનો એકમ પાસ્કલ. આ ખાલી જગ્યામાં પૂછાઈ શકે. બરાબર. એટલે ધ્યાન રાખવા જેવી વસ્તુ છે કે દબાણનો એકમ શું છે? પાસ્કલ. પાસ્કલ નામના વૈજ્ઞાનિકે એકમ શું રાખ્યો? પાસ્કલ રાખ્યો. આ સિવાયના કયા એકમ છે? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર અથવા ન્યૂટન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. તો આ થઈ ગયું આપણે દબાણ, એનું સૂત્ર, આ એનું વ્યાખ્યા. હવે આપણે આવીએ છીએ દબાણને લાવવામાં કેમ આવે? કેમ દબાણ રાશિને અસ્તિત્વમાં કેમ આવે? શું કારણ? શું દબાણ પ્રેશરને પી વડે દર્શાવે? કેમ દબાણને લાવવાની જરૂરિયાત પડી? ધક્કો તો ચલો સમજાય છે. ધક્કો એટલે કંઈ નહીં, એક પ્રકારનું એ બળ કે જે સપાટીને લંબ લાગે છે. પણ આ દબાણને લાવ્યું શા માટે? તો દબાણને લાવ્યું એના માટેની આપણે પાછળની વસ્તુ સમજી લઈએ કે દબાણ રાશિ ન હોત તો ચાલો, પણ એનો યુઝ શું, એનો ઉપયોગ શું? તો દબાણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ અને મસ્ત વસ્તુ છે. કેમ? સમજો કે દબાણ શું છે. તો તમને ખબર પડી કે દબાણ એ કંઈ નથી, એક પ્રકારનું બળ છે. એવું બળ કે જે એક નાના ક્ષેત્રફળ ઉપર લાગે છે. ક્ષેત્રફળ ઉપર લાગે છે. એવું બળ કે જે ક્ષેત્રફળ ઉપર લાગે છે. હવે હું શું કરું છું? નાના ક્ષેત્રફળ ઉપર લાગે છે. એક મને વસ્તુ કહું, વિચારો કે હું રૂમમાં 18 કેરી લઈ છું. કેરી મારી જોડે 18 જ છે. કેરીમાં કોઈ ફેરફાર ના કર્યો. પણ હવે હું રૂમમાં જઈ અને જો 3 છોકરા બદલે 6 છોકરા કરી દઉં તો એક છોકરાને કેટલી કેરી મળે? સમજો, 3 કેરી મળે ને. પહેલાં કેટલી મળી હતી? 6 મળી હતી. હવે કેટલી થઈ ગઈ? 3 મળી. કેરીઓ ઘટી ગઈ. કેરી તો હતી તો 16. કેરીમાં મેં કોઈ ફેરફાર ના કર્યો, પણ છોકરાની સંખ્યા વધારી દીધી. તો કેરી એક જણા છોકરાને પહેલાં 6 મળતી હતી, હવે 3 મળી. હવે હું ઊંધું કરું, શું કરું? છોકરો ઘટાડી દઉં. 3 છોકરા હતા, 2 છોકરા કરી નાખું તો 9 કેરીઓ મળશે. 6 ને બદલે 9 કેરીઓ મળશે. સમજ પડી? મેં કેરીઓની સંખ્યામાં કોઈ ફેરફાર નહીં કર્યો, મેં છોકરાઓની સંખ્યામાં ફેરફાર કર્યો. તો આ દબાણ એવી વસ્તુ છે
કે જેની મદદથી દબાણ એક પ્રકારનું બળ હે તો બળ જેની મદદથી તમે ઘણા કામ કરી શકો છો. કઈ રીતે સમજો? દબાણ આપણું શું છે? P બરાબર F/A. તો તમે અહીં કને શું કરો છો? તમે તમારું બળ વધારતા નથી. શું નથી વધારતા? તમારું બળ તમે સેમ રાખો છો, સમાન રાખો છો. અને તમે જો આની અંદર શું કરો? ફેરફાર કરશો તો તમારા દબાણની અંદર ફેરફાર આવશે. અને દબાણ અંદર ફેરફાર આવશે એટલે દબાણ તો એક પ્રકારનું બળ જ છે. તો બળ તમારે ઓછું લગાવશો તો પણ કામ વધારે થશે. કામ તો શું થશે? વધારે થશે. બરાબર? કશું જ નહીં. બળ તમે પહેલાં જેટલું લગાડતા હતા એટલું જ લગાડવાનું. પણ જો તમે એરિયા ઘટાડી દીધો તો તમારું જે છે એ બળ છે એ વધી જશે. તમે જેટલું ધારો કે 10 ન્યૂટનનું બળ લગાડતા હો છો તો તમારું બળ વધી જશે જો એરિયા ઓછો હશે. અને જો તમારો એરિયા વધારે હશે તો તમારું બળ ઘટી જશે. અને તમારું દબાણ શું છે? પ્રકારનું બળ છે. બરાબર? એટલા માટે તો હવે વધે ઘટે કરી થોડુંક એક્ઝામ્પલ તમને સમજાવી દઉં. અહીં કરીને તમને થોડોક ખ્યાલ આવી જાય કે આ શું કે ક્ષેત્રફળના ફેરફારથી કેવી રીતે બળ દબાણ વધે ઘટે. સમજો તમે. માની લો કે એક સપાટી એના ઉપર બળ લાગે છે. આખી સપાટી એટલે જાડી એના ઉપર બળ લાગે. માની લો એના ઉપર બળ લાગે છે 20 ન્યૂટન. બરાબર? 24 ન્યૂટન લાગે છે. બરાબર? સમજી લો 24 ન્યૂટન લાગે છે. કેટલું બળ લાગે છે? 24 ન્યૂટન લાગે છે. અને એનું ક્ષેત્રફળ છે 4. કેટલું છે? 4 મીટર સ્ક્વેર. કેટલું છે? 4 મીટર સ્ક્વેર. તો તમે મને એનું દબાણ ગોતી શકો? હા, સિમ્પલ છે સર. દબાણ બરાબર F/A. F શું છે? તો કે છે 24 અને એનું ક્ષેત્રફળ કેટલું છે? 4. 4 × 24 તો કેટલું સર આવ્યું? 6 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. બરાબર? 6 આવ્યું. ખાલી ડાયરેક્ટલી એકમ નથી લખતો, તમે સમજી લો. 6 આવ્યું પહેલા કિસ્સાની અંદર. હવે હું શું કરું છું? હવે હું એક કામ કરું છું. હું એરિયા વધારી દઉં છું. એરિયા વધારીને મેં કરી નાખ્યો 6 કરી નાખ્યો. કેટલો કરી નાખ્યો? 6 કરી નાખ્યો. મેં એરિયા વધારી નાખ્યો. એરિયા મેં 6 કરી નાખ્યો. હવે તમે ગોતો તો F બરાબર આ તો 24 છે. આમાં તમે કોઈ બદલાવ નહીં કર્યો. મેં ખાલી એરિયાની અંદર જ બદલાવ કર્યો. આ કેટલું થઈ જશે? 24. આ કેટલું થઈ જશે? 6. 6 ચોક 24 તો કેટલું થઈ ગયું? 4 થઈ ગયું. તો દબાણ ઘટી ગયું. સમજો તમે? મેં બળની અંદર કોઈ ફેરફાર નહીં કર્યો. મારું જેટલું બળ લાગતું હતું એટલું જ લાગ્યું. પણ મેં એરિયા વધાર્યો, દબાણ ઘટ્યું. સમજાય? એરિયા વધે કારણ કે જો બંને વર્ષ પ્રમાણમાં છે. એરિયા વધે, દબાણ ઘટે. એરિયા ઘટે, દબાણ વધે. સમજાવ? હવે જો એરિયા હું અહીંથી ઘટાડતો. બરાબર? હજી ઘટાડો. આ તો ખબર પડે અહીંથી ઘટ્યું. હવે બીજી વસ્તુ સમજો કે એરિયા ઘટે ને દબાણ કઈ રીતે વધે તમે સમજો. અહીં કને માની લો હવે હું કરી દઉં છું. કેટલા પહેલાં 4 હતું? સૌથી પહેલાં 4 હતું ને? હવે 4થી ઓછું કરી દઉં. માની લો આ 4 હતું. 4થી ઓછું કરી દઉં હું 2 મીટર સ્ક્વેર. કેટલું કરી દઉં? 2. હવે તમે કહો તો P બરાબર F કેટલું થશે? F થશે 24. એ તો સેમ જ રહેશે. તમે એરિયા ઘટાડી દીધો. એરિયા ઘટાડ્યો દબાણ વધશે. જોજો કઈ રીતે. 2 12 2 24. 12 થઈ ગયો ડાયરેક્ટલી ડબલ. તો તમે કશું જ નથી કર્યું. અહીં તમારું બળ તો સેમ જ છે 24 ન્યૂટન. બળમાં કોઈ ચેન્જીસ નહીં કર્યું. તમે ચેન્જીસ કર્યો એરિયાની અંદર. તમે એરિયા એટલે ક્ષેત્રફળ ઘટાડ્યું, દબાણ વધી ગયું. ક્ષેત્રફળ વધાર્યું, દબાણ ઘટી ગયું. તો સર આનો યુઝ શું? યુઝ સૌથી પહેલાં જ કીધો કે ઘણી જગ્યાએ બળ તમે જેટલું લગાવશો એટલું લગાવશો, પણ જો એરિયા ઓછો હશે તો તમારું કામ વધારે થશે. કારણ કે દબાણ એક પ્રકારનું બળ છે. એટલા માટે કામ તમારે વધારે થશે. તો ચલો એને આપણે હવે ઉદાહરણો કઈ વસ્તુ જોઈએ કે કઈ જગ્યાએ આપણું દબાણ છે એપ્લિકેબલ છે, આપણને લાગુ પડે છે. ઓકે, તો એક ઉદાહરણને પહેલાં આપણે એક વાક્ય લખીએ અને એની આપણે
આ સૂત્રની મદદથી આપણે સમજીએ, આપણા સૂત્રની મદદથી કે કઈ રીતે એને દબાણ લાગુ પડે છે. હવે થોડુંક તમને એક વસ્તુ સમજાવું જે કદાચ તમને થોડો કન્સેપ્ટ થોડોક અલગ લાગશે કે અહીં કને મેં તમને કીધું કે દબાણ શું છે. તો સર દબાણ છે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા ધક્કા મતલબ બળને શું કીધું? દબાણ કીધું. પણ જે આપણે એરિયાની વાત કરીએ છીએ ને એ એરિયા એનો છે કે જેના ઉપર દબાણ લાગે છે. ફરી જેના ઉપર બળ લાગે, બળ એટલે તકો સમજો, અલગ ના સમજી લેતા. જેના ઉપર બળ લાગે છે ને એ વસ્તુ હશે. જો સમજો, એક સપાટી છે, સપાટી ઉપર કોઈ વસ્તુ બળ લગાડે રહી છે. માન લો માર્કર છે, એક સપાટી છે, માર્કર બળ લગાડે રહી છે અને જો જે વસ્તુ જે બળ લગાડે છે એનું કંઈક ક્ષેત્રફળ હશે. સમજો, જે વસ્તુ બળ લગાડેલી છે એનું કંઈક જો ક્ષેત્રફળ હશે તો આ જે બળ લાગેલું છે એ આના ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે. આના ક્ષેત્રફળ પર આધાર રાખશે નહીં. સમજો હું શું કહું? આની સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખશે. આ દેખાય આટલો ભાગ રહ્યો. સમજો હું શું કહું? કે કોઈ વસ્તુ જે બળ લગાડેલી છે, માન લો માર્કર બળ લગાડેલી છે, તો આનો જે માર્કર છે બળ લગાડે છે એ પણ એની જે શું છે? સપાટી છે. એની જો સપાટી હોય તો એ એની સપાટી ઉપર જ આધાર રાખશે. આ હાથની હથેળીની સપાટી ઉપર ધ્યાન રાખશે નહીં. સમજો, આ આખું બોર્ડ છે તો અહીંથી આ બળ લગાડેલું છે તો સપાટી છે આખા બોર્ડની સપાટી પર ડિપેન્ડ કરશે નહીં, કારણ કે આની ખુદની સપાટી છે તો એ ખાલી આટલી સપાટી ઉપર ડિપેન્ડ કરશે. આ સપાટી જો હું વધારી દઈશ તો એના દબાણની અંદર ફેરફાર આવશે. એટલે આ થોડુંક વસ્તુ સમજજો, બરાબર? થોડીક અલગ છે પણ સમજો. રેડી? બરાબર? જો વસ્તુ બળ લગાડતી હોય અને જો એની કોઈ સપાટી ના હોય તો કંઈ વાંધો જ નહીં, તો કંઈ વાંધો જ નહીં. પણ જો એ લગાડતી હોય, જો એની કંઈક સપાટી હાવ પતલું હશે તો પણ એની સપાટી ગણાશે. બરાબર? એટલે તો ચાલો હવે આપણે સમજીએ આપણું જે છે દબાણનું. એ પહેલું જ ફર્સ્ટ સેન્ટેન્સ બ્લેકથી લખી દઈએ. ચાલો, દબાણને કારણે થાય છે શું? તો ઊંટ રણમાં, રણમાં સરળતાથી ચાલી શકે છે. ઓકે, ઊંટ રણમાં સરળતાથી ચાલી શકે છે. તો આના પાછળ મેન દબાણનો હેતુ છે. કેમ ઊંટ સરળતાથી રણમાં ચાલી શકે? મને એક વસ્તુ સમજો કે તમારી જોડે બે ઓપ્શન. તમે તમારા ઘરેથી ગાડી લઈને નીકળ્યા, બરાબર? ગાડી હોય, બાઇક હોય, સાયકલ હોય, જે પણ નીકળ્યા, તમે સ્કૂલ જવા નીકળ્યા, રસ્તામાં તમને 5 મિત્રો મળે તો તમને વહેલા પહોંચશો કે મોડા પહોંચશો? મોડા પહોંચશો. વહેલા પહોંચશો કે મોડા પહોંચશો? ઓબ્વિયસલી તમે મોડા પહોંચશો. કારણ શું? કારણ કે 5 મિત્રો તમને વચ્ચે રસ્તામાં દૂર અંતરે મળતા રહે. તમે ઊભા રહેશો, 2 મિનિટ ઊભા રહેશો, 2 મિનિટ કરતાં તમારે મોડું થઈ જશે. પણ માની લો કે રસ્તામાં તમને એક વિદ્યાર્થી ના મળે, તમે સીધા સ્કૂલ જશો તો તમે ટાઈમસર પહોંચી જશો. તો તમને સમય ઓછો લાગ્યો. કેમ? કારણ કે તમારા રસ્તાની અંદર કોઈ અવરોધ આવ્યા નહીં, કોઈ તમને રોકવાવાળું નહોતું. તો રોકવાવાળું નહોતું તમે સરળતાથી ચાલી શક્યા. રોકવાવાળું હોત તો તમે સરળતાથી ચાલી શકો જ નહીં. તો અહીં કને જે ઊંટ છે એને જો રોકવાવાળું કોણ છે? તો એને રોકવાવાળું તો કોઈ માણસ તો હોય નહીં, પણ એને રોકવાવાળું છે રણ. રણની અંદર તમે ઘડીકવાર ઉભા રહો, તમારા પગ અંદર ખૂંચી જાય અને તમે દોડી ના શકો, કારણ કે રોકી લે. રેતી તમને રોકી લે, તમે સરળતાથી દોડી ના શકો, તમે ટાઈમસર પહોંચી ના શકો. પણ એ માટે ઊંટને જ કેમ રણમાં ચાલવામાં આપણે યુઝ કરી છે? એનું રીઝન એ છે કારણ કે ઊંટ છે એ રણમાં સરળતાથી ચાલી શકે. કોમેડી વચ્ચે થઈ ગઈ, સોરી. ઊંટ છે એ કેમ રણમાં સરળતાથી ચાલી શકે છે? તો એનું મેઇન રીઝન એ છે કારણ કે બીજા પ્રાણી કેમ ઘોડાને નહીં દોડાવતા, બળદને નહીં દોડાવતા, ઊંટને જ દોડાવી છે. એની પાછળ મેઇન કારણ એ છે કે ઊંટ છે એનો પગ છે એ રેતીની અંદર ઘૂસી જતો નથી. એ રેતી એની રચના કુદરતી એવી બનાવી છે કે ઊંટનો જે પગ હોય છે, એ કુદરતે એનો પગ છે એ આવી રીતે મોટો બનાવ્યો હોય છે, આવી સાઈઝનો. હવે એની પાછળ આપણે દબાણ મદદ કરે છે. કઈ રીતે? એ સાઈઝ એની મોટી.
તો આ ઊંટના જે પગ છે એ આ જે બધું વજન છે એ ઊંટના પગ ઉપર આવે છે અને આ વજન છે એના પગ ઉપર આવે છે, મતલબ કે સમજો કે આ એની સપાટી છે, આ સપાટી ઉપર શું લાગેલું છે? બળ લાગેલું છે. ખબર પડી? આ સપાટી ઉપર શું લાગેલું છે? બળ લાગેલું છે. તો અહીં તમે જુઓ, આ કંઈ જમીન, હવે જમીનના ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ ના કરે. આ જે લોડ લાગેલો એ જમીનના ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ કરે નહીં, એ ડિપેન્ડ કરે આના પગના ક્ષેત્રફળ. અહીં શું છે? રેતી છે. તો આ રેતી છે, તો આ જે દબાણ જે ઉપર છે વજન છે, વજન નીચે લાગશે. હવે એને નીચે લાગે છે, નીચે લાગે છે તો આપણને ખબર છે આપણને શું ખબર છે કે એફ પી બરાબર એફ એ. તો અહીં કને શું થાય છે? અહીં કને જે વજન છે આપણું જો લંબ લાગે છે, લંબ એટલે ધક્કો થઈ ગયો. આ સપાટી છે, સપાટીને લંબ થઈ ગઈ ને, એટલે એફ સપાટીને લંબ થઈ ગયું તો ધક્કો થઈ ગયો. તો આ જે આપણો ધક્કો છે એ ધક્કો જેટલો પણ લાગતો હોય પણ અહીં કને ક્ષેત્રફળ વધારી દો, ક્ષેત્રફળ વધારો, દબાણ ઘટે, ઉપર જે વજન આવે છે એ ઘટી જાય, આટલે દબાણ ઘટી જાય, પગ લાંબા છે એટલે દબાણ ઘટી જાય, દબાણ ઘટે, જેના કારણે આના ઉપર ઓછું લોડ આવે એટલે આ જમીન ઉપર ઘૂસી જાય નહીં. ખબર પડી કે ના પડી? કે જે બધું વજન છે આના પગ ઉપર આવે છે, પગ ઉપર આવે, પગનું ક્ષેત્રફળ વધારે, વજન શું થઈ જશે? બળ, વજન વધારે, ક્ષેત્રફળ વધારે, દબાણ ઘટે એટલે નીચે પછી દબાણ ના આવે એટલે પગ જમીનમાં ઘૂસે નહીં એટલે ફટાફટ આગળ નીકળી જાય. કરી સમજી લો. આમ કરતા ઊંધું હોત તો શું થાવ? ઊંધું હોત કે માન લો કે એના પગ પતલા હોત તો પતલા બનાવ્યો હોત પગને તો શું થાત? વિચારો ખાલી કે પગ હાવ પતલા બનાવ્યા હોત, તો પગ પતલા બનાવ્યો તો બધું વજન છે આ પગ ઉપર આવે, આટલા ઉપર આવે, વજન આટલે આવે. તો અગેન પી બરાબર એફ અપોન એ. તો અહીં કને તમે જુઓ, ક્ષેત્રફળ ઘટ્યું, દબાણ વધ્યું, પગ ઉપર દબાણ આવશે એટલે આ નીચે જમીન ઉપર ઘૂસી જશે અને હટ નીકળશે નહીં. હટ નહીં નીકળે તો ઊંટ ટાઈમ પર પહોંચી શકે નહીં. હા, તમને એમ થશે કે સર મને એ વસ્તુ નહીં સમજાતી કે આજે આ જમીનની સપાટીને લંબ થયું તો આટલે બળ ના લાગ્યું સર, આટલે બળ ના લાગ્યું, આ 90° ખૂણો ના થયો અને આટલે બળ ના લાગ્યું. તો કે સર આનું ક્ષેત્રફળ તો કેટલું બધું હોય? તો કે મેં શું કીધું હતું કે જે દબાણ જેના ઉપર લાગતું હોય એનું ક્ષેત્રફળ જોવાનું થશે, તો ઊંટની સપાટીનું ક્ષેત્રફળ જોવાનું થશે. જમીન તો કેટલી મોટી હોય તો પછી આપણું દબાણ કશું આવે જ નહીં, બરાબર ને? એટલા માટે એટલે જ મેં પહેલાં સમજાવ્યું હતું કે જે ડિપેન્ડ કરે છે કોના ઉપર ડિપેન્ડ કરે છે કે જે આ વસ્તુ છે બળ નીચે લગાડતી હોય એના ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ કરે છે. રાઈટ? ઓકે, સમજાણું? એટલે ઊંટ છે રણમાં સરળતાથી ચાલી શકે છે. આનો કન્સેપ્ટ આપણા ઉપર પણ લાગુ પાડી શકીએ છીએ કે જો આપણે રૂટની આઈકને રણના અંદર ઊભા હોય આપણે, તો રણની અંદર ઊભા હોય તો આપણા પગ સરળતાથી જમીન અંદર ઘૂસી જાય છે. રીઝન શું? રીઝન એ છે કે આપણો એરિયો આટલો છે. રીઝન એ છે કે આપણે ઊભા છીએ, આ તમે રણમાં જઈને ચાક ઊભા હો તો રણમાં જાશો તો તમે ખૂંચી જશો. રીઝન શું? કારણ એ છે કે તમારું જે વજન છે એ બધું તમારું વજન તમારા પગ ઉપર આવે. પગ આવો પતલા પગ પગ ઉપર આવે તો બધું વજન તમારા પગ ઉપર આવે તો આખા શરીરનું વજન પગ ઉપર આવે. પગ ઉપર તમારું વજન આવે તો તમને ખબર છે પી બરાબર એફ અપોન એ. તમારું ક્ષેત્રફળ ઘટ્યું, આનું ક્ષેત્રફળ ઘટ્યું, તમારું દબાણ વધશે, આટલે દબાણ વધશે એટલે પગ જમીનમાં ખુશી જશે. પણ એના કરતાં ઊંધું કે તમે જમીનમાં સૂઈ જ જાઓ, તમે શું કરો? જમીનમાં સૂઈ જાઓ, આડા પડી જાઓ કે ભાઈ જે થાય એમ તો સૂઈ જાઓ. તો તમે જમીન ઉપર આડા પડી જાઓ. જમીન ઉપર તમે આડા પડી ગયા તો હવે તમારું આખું શરીર જમીન સાથે અડેલું છે તો તમારું આખું શરીર, તો તમારો એરિયા વધી ગયો, તો તમારું દબાણ ઘટી જશે. દબાણ ઘટશે એટલે તમે જમીનમાં કૂદશો નહીં, કારણ કે રેતી હે પણ રેતીમાં તમે કૂદશો નહીં કારણ કે તમારું દબાણ ઘટી ગયું એટલા માટે. બરાબર? સમજાણ? રેડી? ઓકે. તો આ હતું રણવાળા સિવાય આગળ આપણે જઈએ હવે.
ઓકે, આગળ છે એક ખીલીવાળું, જે આપણે બોર્ડ ઉપર ખબર લગાવતા હોઈએ છીએ, ઓલા બોર્ડ હોય છે એમાં બધા આપણે શું કે નોટિસ બોર્ડ એમાં લગાવતા હોય ખબર, આમ કરીને ખીલી જેવું આવે, આગળ પતલો ભાગ હોય, આમ અંગૂઠાથી દબાવવાનો, બરાબર, આમથી આમ તમે દબાવો એટલે અંદર પહોંચી જાય. તો એનો કંઈક આકાર આવવો હોય, આ દિવાલ હોય, દિવાલની અંદર ઓલે પતલી ઓલું હોય, શું કહેવાય, કાગળનું બનેલું હોય, અને એની અંદર આ ખૂંચવાનું, રાઈટ. તો અહીં કને તમે શું કરો છો, અંગૂઠાની મદદથી તમે શું કરો છો, દબાણ આપો છો. વાહ, તમે અહીંથી શું કરો છો, અંગૂઠાની મદદથી દબાણ આપો છો. તો હવે તમે દબાણ આપો છો તો આના ક્ષેત્રફળ ઉપર ડિપેન્ડ કરશે નહીં, તમે આ વસ્તુ ઉપર દબાણ આપો છો. હવે આ ખીલી છે આના ઉપર દબાણ આપશે, પણ આ જે વસ્તુ દબાણ આપી રહી છે, કારણ કે આ તો આના લંબ જ હશે, સમજો, થોડુંક કને કરી દો, બરાબર, આને જ કને કરી દો. દેખાય? ઓકે, રેડી? ચલો, તો હવે જો આ છે, અહીં કરીને તમે જોશો, તમે કહેશો સર અહીંથી આ બળ લાગ્યું, અહીં કરીને લંબ દિશામાં, કારણ કે આ સપાટી છે ને લંબ લાગ્યું, F 90 અંશના ખૂણે લાગ્યું. તો તમે સર કહેશો અહીં કરીને ધક્કો થઈ ગયો, ધક્કો થઈ ગયો, ને અહીં કરીને આપણે શું, તમે કોઈ ક્ષેત્રફળ લગાવી દો એટલે બધું ક્ષેત્રફળ વડે ભાગી દો, એટલે તમે શું કહેશો અહીં કરીને કે સર શું થઈ ગયું, દબાણ આપણે થઈ ગયું. પણ એ ચાલશે નહીં ચાલે. કેમ નહીં ચાલે? કારણ કે જે બળ લગાડેલું છે, વસ્તુ કોણ બળ લગાડેલી છે, આ પિન, એ પિન બળ લગાડેલી છે. આમ તો હાથ લગાવે છે, પણ હાથથી પિન ઉપર આવે, અને આ જે પિન લગાવેલી છે એ પિન ઉપર એનું પણ કંઈક ક્ષેત્રફળ છે, આટલું પતલું. તો આ પતલા ક્ષેત્રફળ ઉપર એ શું રાખશે, આધાર રાખશે. સમજાણું? મેં પહેલાં જ કીધું, એના પર આધાર રાખશે. તો અહીં કને તમારે જો, તમે અહીંથી વજન આલ્યું, તમે અહીંથી બળ આપ્યું, હવે એનું પતલું ક્ષેત્રફળ ઓછું, તો તમારું ફરીથી એકવાર P બરાબર F/A. અહીં કને તમારું ક્ષેત્રફળ ઓછું છે, પતલું છે, તો તમારું દબાણ વધી જશે. દબાણ વધશે, પરિણામે આ અંદર ખૂંચી જશે. તો રીઝન આ કશું જ નહીં ફેરફાર કરવાનું, તમારું બળ તો એનું જ લગાવવાનું, ખાલી તમે એરિયા ચેન્જ કરો, તમારા દબાણ અંદર ફેરફાર થશે, દબાણ ફેરફાર થશે, કામ ઝડપી થશે. આની વસ્તુ તમે ઊંધી વિચારો, કે માન લો આને જાડું કરી દો, અથવા તમે ઊંધું વિચારો, ખીલી આમ કરો, ઊંધી રાખો, ઊંધી રાખીને ગમે એમ કરીને બળ આલો તો એ પાછળનો ભાગ ઘૂસશે અંદર. માનો તમે હથોડીથી મારો, બરાબર, અંગૂઠા મને લાગી જાય, હથોડીથી મારો, શું એ ઘૂસશે? નહીં ઘૂસે. બહુ કહેશે તો મોટું ફાંડું પડી જશે એની અંદર, પણ ઘૂસશે નહીં, બરાબર, ફાંડું આખું તૂટી જશે. તો રીઝન શું એનું? રીઝન એ છે કે F બરાબર F, એરિયા વધશે, પ્રેશર ઘટશે, એટલે અંદર ઘૂસી શકશે નહીં. તમે બળ એક્સ્ટ્રીમ લેવલનું લગાવશો તો મારે થોડું ઘણું પ્રેશર વધે, કદાચ વધે તો, પણ તમે અહીં જો તમારો એરિયા વધારે છે એટલે પ્રેશર તમારું ઓટોમેટિક ઘટી જશે. અને પ્રેશર ઘટે તો પ્રેશર ઇઝ નથિંગ બટ અ બળ, અને બળ તમારું જેટલું બળ એરિયા ઓછો છે, તમારું બળ ઓટોમેટિક વધી જશે, બળ વધશે, તમારું કામ વધારે થશે. બરાબર? રેડી? ઓકે, ચાલો. બીજું છે આપણું ચપ્પુ. જે ચપ્પા હોય, આપણે ચાકુની વાત કરીએ તો ચાકુની અંદર બે ધાર હોય, તમને ખબર હોય તો. તમને આવી રીતે ધારદાર, બરાબર. તો આ જે ધારદાર ભાગ છે એ શું હોય છે? પતલો હોય છે, અને આ બાજુ ભાગ કેવો હોય છે? જાડો હોય છે. તો ફરીથી પતલો ભાગ છે અહીં કને, તો P બરાબર F/A. અહીં કને શું થાય છે? એરિયા ઘટે, પ્રેશર વધે, મતલબ કે સરળતાથી કપાઈ જાય. તમારે ઓછું બળ લગાવવું પડે. તમે જેટલું બળ લગાડતા એટલા જ બળની અંદર તમારે બટાકવું છે, કાપવું, ફટાફટ કપાઈ જાય. તમે ઊંધું કરો, ઊંધું તમે જેટલું બળ લગાડીને થશો, પણ થશે જ નહીં, કારણ કે એરિયા વધી ગયો, દબાણ લાગશે નહીં. દબાણ જ નહીં લાગે તો તમારું કામ જ નહીં થાય, કપાશે જ નહીં. ગમે એટલું મચશો, ભાઈ માર મચશો, થોડું ઘણું કપાય તો કપાય કદાચ, બરાબર. તો મેઇન દબાણનો આપણે યુઝ જ કરી શકીએ છીએ કે દબાણની મદદથી આપણે આપણું બળ ભલે એટલું લગાડીએ, પણ એરિયા ઉપર આપણે જેમ કે શું કરીએ, ધારને પટલી બને એની મદદથી હટાહટ કપાઈ છે. તો તમે શું કર્યું? ખાલી એના એરિયાની અંદર ચેન્જીસ કર્યો. જો આપણે ખબર જ ના હોય દબાણ છે તો આપણે ચાકુ કદી ધારવાળું કરો તો એમને આપણે કેટલી મહેનત કરો ને માડ કાપો, બટાકો કાપવું હોય તો એમ થાય કે જંગ લડવાનું, બરાબર, એવી રીતે. પણ આપણને દબાણે મદદ કરી.
એટલે આભાર કહેવાનો. ઓકે, તો દબાણે આપણે આવી રીતે મદદ કરે. તો આ થઈ ગયું. આ સિવાય બીજું જે આપણે ઇમારતોની વાત કરીએ, આપણી જે ઇમારત છે, આપણો બનાવીએ મકાન બનાવીએ, એ મકાનના જે પાયા હોય છે જાડા હોય છે, ભાઈ ટાયરવાળું સમજો, એક ટાયરવાળું હોય છે. મકાનના જે ઇમારતનું આખું જે ઘર હોય, આપણું ઘર છે, એના જે પાયા હોય કેવા હોય? જાડા હોય છે. તો ફરીથી આ જે ઘર છે, આખું ઘર, એનું કંઈક વજન હશે. શું હશે? વજન હશે. એ આખું વજન એ કના ઉપર આવશે? આના ઉપર આવશે. હવે આ વજન છે કના નીચે જમીન હશે, જમીન ઉપર લાગશે. આ વજન આવશે, વજન છે આખું વજન કેના ઉપર આવશે? આના ઉપર આવશે. એના ઉપર આવશે એટલે આ વજન ક્યાં લાગશે? નીચે લાગશે. નીચે લાગશે એટલે આ ફોર્સ ક્યાં લાગશે? નીચે લાગશે. હવે જો એકને જાડું રાખીએ તો ફરીથી આપણે P બરાબર F/A, તો ક્ષેત્રફળ વધારીએ તો આપણે ઓછું દબાણ થાય. તો ઉપરનું વજન ભલે વધારે હશે પણ આપણું ક્ષેત્રફળ વધારે હશે તો આપણે જે દબાણ છે એ જમીનને ઓછું દબાણ પડશે. ઓછું દબાણ પડશે તો જમીનની અંદર ઘૂસી જવાનો ભય રહેશે નહીં. નાકા તો શું થાય? ઘૂસી જાય, પડી જાય. પતલું પતલું તો પડી જાય, પ્રેશર વધારે આવે ને પછી, બરાબર. એટલા માટે શું રાખવામાં આવે? જાડા રાખવામાં આવે છે. સેમ ટુ સેમ આની વસ્તુ આપણે ટાયરોની અંદર લાગુ પડે છે. આપણે જે ટ્રકના ટાયર હોય છે શું કરવામાં આવે છે? જાડા રાખવામાં આવે છે. જેના કારણે જે વજન છે, વજન શું થઈ જાય છે? એ એરિયા વધી જાય એટલે પ્રેશર ઓછું પડે. રેડી? એટલા માટે. રેડી? તો ચલો આપણે હવે આના આધારિત એક દાખલો છે આપણી બુકની અંદર, એ દાખલો જોઈએ, બરાબર, અને પછી આપણે એ સાથે આપણા લેક્ચરને પૂરો કરીએ. રેડી? તો હવે જોઈએ મિત્રો ઉદાહરણ 9.6. લાકડાનો એક બ્લોક, એક આપણે જે એક બ્લોક કહીએ, બરાબર, બોક્સ, ચોરસ, સમઘન જો ભાગ, બ્લોક ટેબલ પર રાખેલ છે. ટેબલ છે, આકૃતિ છે પણ આમાં સમય નથી એટલે આપણે જે બે ભાગ છે એટલે એક ભાગની આકૃતિ દોરીશ, એના વિશે સમજાવીશ, ગણતરી પતે એટલે પછી બીજા ભાગની આકૃતિ દોરીશ અને એ પણ સમજાવીશ, બરાબર. બંને ભેગી સમાશે ને એટલા માટે. રેડી? સમાશે તો પછી લખીશ ક્યાં. રેડી? તો બ્લોકનું ટેબલ પર રાખેલ છે એક બ્લોક છે. બ્લોકનું દળ છે 5 કિલોગ્રામ. કેટલું છે? 5 કિલોગ્રામ. તથા તેના પરિમાણ 40 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર. હવે આ છે શું? તો 40 સેન્ટીમીટર જે પહેલી વસ્તુ હોય હંમેશા હોય લંબાઈ. તો આ શું છે? લંબાઈ. બીજું હોય એ શું છે? પહોળાઈ. ત્રીજું હોય શું છે? ઊંચાઈ. તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. સમઘન હોય, સમઘન નહીં લંબઘન. તો લંબઘનો આવી રીતનું હોય. આ રીતે, બરાબર. તો જે લંબઘન હોય એને શું હોય? એક લંબાઈ હોય, એક પહોળાઈ હોય અને એક ઊંચાઈ હોય. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ 3 વસ્તુ હોય, બરાબર. લંબાઈ, પહોળાઈ અને લંબાઈ એટલે પહોળાઈ, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ હોય, બરાબર. 3 ડાયમેન્શનલ આ રીતે નહીં ફાવે, આ 2 ડાયમેન્શનલ થાય. 3 ડાયમેન્શનલ આવે, બરાબર. લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ. તો લંબાઈ, પહોળાઈ અને આવી રીતે અહીંથી ઊંચાઈ ઉપર, ઊંચાઈ, લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ. રેડી? ચલો, તો બ્લોકનું દળ છે 5 કિલોગ્રામ તથા તેના પરિમાણ છે લંબાઈ છે 40 સેન્ટીમીટર, પહોળાઈ આ જે આપણે કહીએ આ રીતે, લંબાઈ, આ રીતે પહોળાઈ અને આ જે છે ઊંચાઈ છે, બરાબર. ઊંચાઈ છે કેટલી? 10 સેન્ટીમીટર છે. જ્યારે હવે શું કરવામાં આવે છે? બ્લોકને અલગ રીતે રાખવામાં આવે છે. પહેલાં આવી રીતે રાખવામાં આવે છે, પછી ઊભો કરી દે. પહેલાં આડો રાખવામાં આવે છે, પછી ઊભો કરી દેવામાં આવે છે. તો બંને વખતે અલગ અલગ દબાણ લાગશે. હવે તમે જો, તમે કહેશો કે સર ટેબલ તો સેમ જ છે, પણ મેં ફરતી સમજાયું કે જે વસ્તુ જે દબાણ લગાડે છે, દબાણ કોણ લગાડશે? બ્લોક લગાડશે. તો સર આ બ્લોક લગાડશે કઈ રીતે? લગાડશે એ કઈ રીતે લગાડશે? કારણ કે જે બ્લોક છે એનું કંઈક વજન હશે. અગર પૃથ્વી દરેક વસ્તુને આકર્ષે છે તો એનું કંઈક વજન હશે. તો આ જે ટેબલ આટલે માથે છે, બરાબર, આટલે શું છે? ટેબલ છે. ટેબલ માથે પડ્યો છે, બરાબર. ટેબલ માથ પડ્યો હોય તો હવે જો ટેબલ માથ પડ્યો તો ટેબલને શું લગાડશે? બળ લગાડશે. કારણ કે નીચે પૃથ્વી છે તો નીચે તરફ બળ લાગશે F. તો આની આ જે સપાટી છે હવે કઈ રીતે લાગશે? કારણ કે આની અંદર બધું કંઈક ભરેલું છે, વજન ભરેલું હોય તો જ કોઈ વસ્તુ ભારી હોય ને. ભારી કઈ રીતે? કારણ કે એની અંદર વજન ભરેલું છે તો જ વસ્તુ ભારી કહેવાય ને. લાકડાનો બ્લોક ભારો કરી દો તમે, અંદર જો ખાલી ના હોય, અંદર ઘણું બધું લાકડું ભરેલું હોય, એટલા માટે વજન એનું ભારી હોય. તો એવી રીતે આ લાકડાનો બ્લોક છે તો આનું વજન ભારી હશે. કઈ રીતે ભારી હશે? કારણ કે એના વજનના કારણે એની અંદર બધું ભરેલું છે, જેના કારણે એનું વજન ભારી હશે.
એ બધું વજન છે એની નીચેની સપાટી ઉપર શું લગાડશે? બળ લગાડશે. આજુબાજુની કોઈ સપાટી પર લગાડશે નહીં, કારણ કે અંદરની જે વસ્તુ છે એને પૃથ્વી ખેંચશે. તો આ બધી વસ્તુને પૃથ્વી ખેંચશે એટલે આ બધી વસ્તુ નીચે તરફ બળ લગાડશે. એટલે જે સપાટી ટેબલને અડેલી હશે, સમજો હું શું કહું, જે સપાટી હવે આ બ્લોક છે એ ટેબલની સપાટી પર બળ લગાડે છે, પણ એનું ખુદનું ક્ષેત્રફળ છે. મેં તમને કીધું હતું કે એનું ખુદનું ક્ષેત્રફળ હોય તો એ કોના ઉપર આધાર કરે છે? એના ખુદના ક્ષેત્રફળ ઉપર આધાર કરે છે, બીજાના ક્ષેત્રફળ ઉપર આધાર રાખતું નથી. તો અહીંના ટેબલ છે તો આ એના જે આ ક્ષેત્રફળ ઉપર આધાર રાખશે, કારણ કે બધું વજન આના ઉપર ભાર આવે છે ને, સમજો બધું ભાર આના ઉપર આવે છે એટલા માટે. તો બધું ભાર આ સપાટી માથે આવે તો આ સપાટીના ક્ષેત્રફળ પર આધાર રાખશે, બાકી આ ટેબલના ક્ષેત્રફળ પર આધાર રાખશે. આ વસ્તુ સમજવી જરૂર છે. રાઈટ? તો મેન આઇકનને ડિપેન્ડ કરો છો. હવે તમારી સપાટી આ થઈ જશે. હવે તમે આમ મૂકશો, ઊભું મૂકી દેશો, તમારું ક્ષેત્રફળ ઘટી જશે, તમારું બધું વજન તમારી નીચેની સપાટી ઉપર આવશે. સપાટી ઘટી, ક્ષેત્રફળ ઘટ્યું, દબાણ વધ્યું. વધશે કેટલું વધે તો ગણતરી કરવી પડશે. તો ચલો જોઈએ આપણે. તો ચલો પહેલા કિસ્સાની અંદર આપણે જોઈએ કે બ્લોકનું દળ આટલું છે તથા તેના પરિમાણ છે, એની લંબાઈ પહોળાઈ છે જ્યારે 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર, જ્યારે ટેબલના સંપર્કમાં આ બે બાજુઓ હશે, આ બે બાજુથી બનેલી એક બાજુ હશે ત્યારે, અને જ્યારે 40 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર સપાટીઓ ટેબલના સંપર્કમાં હશે તો બ્લોક દ્વારા ટેબલ પર લાગતા દબાણની ગણતરી કરો. તો પહેલા કિસ્સાની અંદર આપણે જોઈએ. તો પહેલા કિસ્સા અંદર કેવી રીતે છે? તો આવી રીતે છે. ટેબલ હશે, ટેબલ ઉપર શું છે? બ્લોક છે. હવે બ્લોકની 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર આટલે હોવી જોઈએ. તો કંઈક આ રીતે બરાબર. પહેલાં ટેબલ પછી બનાવી, પહેલાં બ્લોક બનાવી દે. 20 સેન્ટીમીટર અને 10 સેન્ટીમીટર. 10 સેન્ટીમીટર શું છે? ઊંચાઈ છે, બરાબર. અને 20 સેન્ટીમીટર શું છે? એની જાડાઈ છે. તો કંઈક આ રીતે હશે. બરાબર. તો અહીંયા નીચે કઈ બે બાજુ આવે છે? તો એક આવે છે આપણને 20 સેમી વાળી, 20 સેમી, અને બીજી આવે છે 10 સેમી વાળી, તો 10. બાકી આ ઊંચાઈવાળી હશે, કેટલી હશે? એ હશે 40 સેમી વાળી, 40 સેમી. ખબર પડે કે નહીં? સમજો ને, આ 20 એની હામેલી 20, આ 10 એની હામેલી 10, આ 40, આ 40, આ 40, આ 40, આ 20, આ 20, આ 20. સમજાય ને? સમજાય કે નહીં સમજાતું? તો જ બાજુ જો લંબાઈ એટલે જો આ 20 છે તો એના હામેલી આ બે 20 હશે, એની બે ઉપરલી 20 હશે. તો આ 20, આ 20. આ 10 છે તો આની બે આ રીતે, સોરી આ 10 છે તો આ બે 10 હશે, અને એની બે ઉપરલી 10 હશે. આ બે પછી આ 40 છે તો આ બે 40 હશે, એની હામેલી આ બે 40 હશે. એમ તો બરાબર એવું હોય. રાઈટ? ઓકે. તો હવે મેન આપણે બધું વજન છે એ આ ક્ષેત્રફળ ઉપર આવે છે. પહેલી આકૃતિ, પહેલા દાખલા માટે આપણે બધું વજન છે એ આના ઉપર આવે છે. કેના ઉપર આવે છે? આ સપાટી ઉપર આવે છે. તો પહેલાં તો આપણે વજન ગોતી લઈએ કે બ્લોકનું વજન કેટલું છે, કેટલું એનું વજન છે. તો પહેલાં આપણે વજન ગોતી લઈએ. બ્લોકનું વજન બરાબર શું થશે? mg. બ્લોકનું દળ કેટલું છે? તો કે ભાઈ 5 કિલો, અને જી એટલે આપણું એનું 9.8 આપણું, બરાબર, ગુરુત્વીય પ્રવેગ 9.8, અને આ બંનેનો ગુણાકાર કરશો એટલે આવશે 49 ન્યૂટન. કેટલો આવશે? 49 ન્યૂટન. રેડી? તો આ થઈ ગયું આપણું બળ, આપણું જે વજન કહીએ આપણું એ વજન, બળ, બરાબર, જે નીચે તરફ લાગેલું છે. હવે આપણે જોઈએ કે અહીં ટેબલની સપાટી પર, ટેબલની સપાટીથી સંપર્કમાં રહેલી અથવા ટેબલની સપાટીથી 20 સંપર્કમાં રહેલી સપાટીનું ક્ષેત્રફળ શું થશે? તો
અહીં કે તમે ક્ષેત્રફળ શોધતા તો આવડે જ છે. શું છે તો ક્ષેત્રફળ થશે આ જો લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબાઈ અને પહોળાઈ, લંબાઈ અને પહોળાઈ. તો અહીં કે ખાલી બધું ભૂલી જાઓ, આ તો ખાલી ક્ષેત્રફળ સૂત્ર તો આવડે ને, લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ કેટલી 20 સેમી, પહોળાઈ કેટલી 10 સેમી. તો 20 સેમી ને 10 સેમી બંનેનો ગુણાકાર કેટલો થશે આટલું પૂછી દઉં. 20 સેમી અને 10 સેમીનો ગુણાકાર થાય છે 200 સેમી સ્ક્વેર. સેમી સ્ક્વેર, તો 200 સેન્ટીમીટર સ્ક્વેર. એ આપણું શું થઈ ગયું એરિયા. તો હવે આ જે સેન્ટીમીટર સ્ક્વેર છે એને આપણે મીટરમાં ફેરવવું પડશે. સેન્ટીમીટરને શેમાં ફેરવવું પડશે? મીટરમાં ફેરવવું પડશે. તો મીટરમાં કેવી રીતે ફેરવશું? તો પાછળ પણ આપણે ફેરવેલું છે ઘણી વખત. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવા માટે 1 સેન્ટીમીટર, જો સેન્ટીમીટર અહીં કેટલા છે 2 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, કારણ કે જો સેન્ટીમીટર સ્ક્વેર એટલે સેન્ટીમીટર ગુણ્યા સેન્ટીમીટર. 1 સેન્ટીમીટરને તમારે મીટરમાં ફેરવવું હોય તમારે 100 વડે ભાગવા પડે, પણ એકને તમારે 2 સેન્ટીમીટર તો તમારે 100 ગુણ્યા 100 એટલે તમારે કેટલા વડે ભાગવા પડશે? 10,000 વડે ભાગવા પડશે. કેટલા વડે? 10,000 વડે. તો 200 ને તમારે એકને 10,000 વડે ભાગી નાખશો તમે. કેટલા વડે? 1 2 3 4 10,000 થઈ ગયા. તો તમારો શું થઈ જશે? મીટર થઈ જશે. હવે તમે કરો ભાગાકાર કરો. 1 0 કેન્સલ, 2 0 કેન્સલ. હવે 2 ભાગ્યા 100, 2 ભાગ્યા 100 ને શું કહેવાય? 0.02 મીટર સ્ક્વેર. શું થઈ ગયું? 0.02 મીટર સ્ક્વેર. પણ આ તો શું થઈ ગયું? આપણું એરિયા. પણ આપણે શું શોધવાનું છે? દબાણ. બરાબર. તો દબાણ આપણે કહીએ તો કેટલો 0.02 આવ્યું. તો આપણે દબાણ શોધીએ. દબાણનું આપણને ખબર છે સૂત્ર. શું સૂત્ર છે? તો દબાણ આપણને ખબર છે P બરાબર F/A. F આપણને ખબર પડી ગયું. વજન નીચે તરફ કેટલું લાગે છે? 49 ન્યૂટન. છેદની અંદર એરિયા છે આપણું 0.02 મીટર સ્ક્વેર. આ શું છે? ન્યૂટન છે. તો હવે અહીં તમે જુઓ P બરાબર, હવે અહીં શું થશે? આ પોઈન્ટ છે, પોઈન્ટ ખસેડતા તમને આવડવું જોઈએ. હવે અમારે આને 0.02 ને લખવું હોય તો અહીં શું થશે? જોજો, આને હું શું લખીશ? 2 છેદની અંદર 10 લખી દઈશ, 100 લખી દઈશ. લખી શકાય ને? 1 0 2 0. હવે 100 ઉપર જતા રહેશે. 100 ક્યાં જતા રહેશે? ઉપર જતા રહેશે. તો શું થઈ જશે? આ 2 મીંડા આની જોડે ગુણાકાર થઈ જશે, 100નો ગુણાકાર થઈ જશે. તો 49 જોડે 100નો ગુણાકાર થઈ જાય એટલે કેટલા થઈ જાય? 49 100. ભાગાકારમાં 2. હવે આનો ભાગાકાર કરી નાખીએ તો 2 વડે ભાગશું તો કેટલો જવાબ આવશે? આ એટલે આવશે 2 450. શું આવશે? એકમ ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો પહેલાંનું દબાણ કેટલું મળશે આપણને? અહીં કને પ્રથમ માટે જે છે બ્લોક દ્વારા ટેબલ પર લાગતું દબાણ કેટલું છે? 2450 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર છે. તો અહીં આપણે પહેલું કમ્પ્લીટ થયું. હવે બીજા માટે, બરાબર, બીજા માટે આપણે જોઈએ. હવે બીજા માટે તમારે વજનની ગણતરી કરવાની જરૂરત નથી, કારણ કે વજન તો તમને ખબર છે 49 ન્યૂટન જ રહેશે, કારણ કે બ્લોકનું વજન કંઈ બદલાઈ જાય નહીં. તમે આડો મૂકો, ઊભો મૂકો, દ્રવ્યમાન કદી બદલાય નહીં. બરાબર. અને વજન બદલાય પણ વજન ક્યારે સપાટી ઉપર આધાર રાખે નહીં, કે સપાટી ભલે ગમે એટલી હોય. બરાબર. તો હવે આપણે એકને બીજી સપાટી માટે વિચારીએ કે બીજી સપાટીમાં હવે શું થાય છે કે 40 સેન્ટીમીટર અને 20 સેન્ટીમીટર જોડે આવવા જોઈએ, બાકી બધું ઉપર જતું રહેવું જોઈએ. રેડી? એવી રીતે બ્લોકને રાખવામાં આવે છે. તો એ કઈ રીતે રખાશે? તો 40 સેન્ટીમીટર લંબાઈ છે, તો કંઈક મારા ખ્યાલથી આ રીતે હશે. લંબાઈ રેડી. તો હવે આ સપાટી શું આવશે? સંપર્કની અંદર આવશે. બરાબર. આટલી ટેબલ છે આપણું ટેબલ. બરાબર. આના પાયા ટેબલના સંપર્કની અંદર છે આ ભાગ. તો આ ભાગની અંદર આપણે હવે બધો લોડ છે આ સપાટી ઉપર આવશે. હવે આ સપાટીનું ક્ષેત્રફળ આપણે ગોતવું પડશે, પણ એનું પહેલાં આપણે જોઈએ તો આ કેટલું છે? આ છે 40 અને આ છે કેટલું છે? 20 છે. તો આ 40 છે, એનું સામેલું 40, ઉપરનું 40, આ 40. આ 20 છે તો આ 20, આ 20, આ બે ઉપરલા 20. આ 10 છે તો આ 10, આ 10, એના બે સામેલા 10. રેડી? ખબર પડી હું શું કહેવા માગું? તો હવે આનું ક્ષેત્રફળ શોધવું હોય તો લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈ 40 ગુણ્યા 20. 40 ગુણ્યા 20 કેટલા થશે? 40 ગુણ્યા 20 કેટલા થશે? પણ આ બંને સેન્ટીમીટર હોય, જોજો. તો એક આપણે ક્ષેત્રફળ ગોતશું બીજા માટે. હવે બીજા માટે આપણે અહીં ટેબલની સપાટી સાથે
સંપર્કમાં રહેલી બ્લોકની સપાટીનું ક્ષેત્રફળ બરાબર કેટલું થશે? 40 સેન્ટીમીટર ગુણ્યા 20 સેન્ટીમીટર. 40 સેન્ટીમીટર 20 સેન્ટીમીટર 4 દુ 8 અને 2 મિનિટ પાછળ લગાવી દો તો 800 સેન્ટીમીટર સ્ક્વેર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હશે તો ફરીથી કેટલા વડે ભાગવા પડશે? મેં તમને કીધું હતું કેટલા વડે? 10,000 વડે ભાગવા પડશે. પહેલાં કીધું હતું એવી રીતે સેમ ટુ સેમ બરાબર. 1 સેન્ટીમીટરને મીટરમાં ફેરવવું હોય તો 100 વડે ભાગવા પડે, પરંતુ 2 સેન્ટીમીટર છે એટલે 10,000 વડે ભાગવા પડશે. 0 0 0 0. તો અહીં શું આટલું જ ખાલી રાખજો, કશું ચેન્જ ના કરતા. 8/100. તો આ શું થઈ જશે? આપણું ક્ષેત્રફળ થઈ જશે. શું થઈ જશે? આપણું ક્ષેત્રફળ. ક્ષેત્રફળનો એક આવડે શું લખશું? મીટર સ્ક્વેર. યાદ રાખજો 8/100. 8/100. આ થઈ ગયું આપણું ક્ષેત્રફળ. તો હવે આપણને ખબર છે દબાણ. શું આપણું દબાણ થશે? તો દબાણ P બરાબર F/A. F આપણે પહેલાં હતું સેમ જ રહેશે 49 ન્યૂટન. અને એરિયા કેટલો થઈ જશે? તો એરિયા 8/100 મીટર સ્ક્વેર. હવે આ 100 છે એ ઉપર જતા રહેશે તો 49/8 ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. પણ આને થોડું તમારે કેલ્ક્યુલેશન કરવું તો કરી શકાય છે. 49 ને તમારે 8 વડે ભાગી દેવાના. થોડા ભાગ પાડો તો શું થઈ જાય? 4 થઈ જશે. અને કેટલું થઈ જશે? 2/450. 2/450 ને હજી ભાગ પાડો તો તમારે કેટલા થઈ જશે? 12 થઈ જશે. 12/25 ભાગાકારની અંદર 2. 12/25 ભાગાકારની અંદર 2. ડાયરેક્ટલી નકાને ભાગી દો ને 24/50 ને 4 વડે ભાગી દો, કામકાજ પૂરું. 24/50 ને 4 વડે ભાગી દો. 4 × 4 4 × 24. 0 0 અહીં 5 વધ્યા. 4 × 4 અહીં 1 0. 4 દુ 8 અહીં વધ્યા 2 0 0. 4/50 612.5 એકમ શું? ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. તો આમ અહીં કને આ જે બીજી સપાટી દ્વારા બ્લોકની સપાટી દ્વારા લાગતું દબાણ કેટલું હશે? બ્લોકની સપાટી દ્વારા ટેબલની સપાટી પર લાગતું દબાણ કેટલું હશે? 412.5 ન્યૂટન મીટર સ્ક્વેર. ઓકે, તો આ થઈ ગયું આપણે દાખલો. જો પરીક્ષાની અંદર પૂછાય તો પૂરા માર્ક્સ મેળવવાનો ટ્રાય કરવાનો. બરાબર? તો આશા રાખું છું કે તમને આની અંદર ખબર પડી છે આ લેક્ચરની અંદર. અને આના પછી આપણે જે નેક્સ્ટ લેક્ચર છે, નેક્સ્ટ ટોપિક છે, નેક્સ્ટ લેક્ચરની અંદર ચાલુ કરશું. તમે અહીં આવ્યા, ભણ્યા, સમજ્યા બદલ તમારો થેન્ક યુ, આભાર.